ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું SP3 સંકરણ અને SP3 સંકરણની અંદર પણ અલગ અલગ આપણે એક્ઝામ્પલ જોયા હતા. તમને હોમવર્કમાં પણ કરવા માટે આપેલા હતા, બરાબર. અને આપણે કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોવાના છીએ કે ડી કક્ષક સંકરણમાં કઈ રીતે ભાગ લે છે. ડી કક્ષક, બરાબર. આપણે એસ કક્ષક અને પી કક્ષક, એસ કક્ષક અને પી કક્ષક વિશે ચર્ચા કરી હતી કમ્પ્લીટ, બરાબર. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ડી કક્ષક. તો આપણે જાણીએ છીએ કે ડી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે, તો n બરાબર 3 એટલે કે ત્રીજો આવર્ત છે આપણો, ત્યાંથી આપણી ડી કક્ષકની શરૂઆત થાય છે. જો આપણે કહેવું હોય તો n બરાબર 3 લઈએ આપણે, ત્રીજો આવર્ત, તો એની અંદર 3s કક્ષક, 3p કક્ષા અને 3d કક્ષા આવેલી છે. 3s, 3p અને 3d. હવે એકચ્યુઅલી આવું બાહુનો આપણો નિયમ હતો. એની અંદરથી આપણે શીખ્યા હતા કે ઇલેક્ટ્રોન કક્ષાના ઉર્જાના ચડતા ક્રમમાં ભરાય છે, બરાબર. તો જોવા જઈએ તો 3s, 3p પછી 4s કક્ષા આવે ઉર્જાના આધારે, બરાબર. 4s કક્ષા આવે, ઓકે. તો પણ શું થાય છે કે આપણે અહીં 3d કક્ષા લઈશું. કેમ? કારણ કે 3d કક્ષકોની જે ઉર્જા છે તેને 3s અને 3p સાથે સરખાવી શકાય છે. એવું નથી કે આપણે એવું જોઈશું કે જેની અંદર 4s કક્ષાનો પણ સમાવેશ થતો હોય, પરંતુ સંયોજનોની અંદર 3s, 3p અને 3d કક્ષકોની ઉર્જાને આપણે સરખાવી શકીએ છીએ. તથા 3d કક્ષાની ઉર્જાને આપણે કોની સાથે, તો 4s સાથે પણ સરખાવી શકીએ છીએ અને 4p સાથે પણ સરખાવી શકીએ છીએ. એટલે જે સંકરણ થતું હોય છે, તો સંકરણ 3d કક્ષાનો જ્યારે સમાવેશ થતો હોય તો એક સંકરણ એ 3s કક્ષા, 3p કક્ષા અને 3d કક્ષા વચ્ચે થાય છે સંયોજનોની અંદર, અને બીજું એક સંકરણ છે કે જેની અંદર 3d કક્ષા, 4s કક્ષા અને 4p કક્ષકનો સમાવેશ થાય છે. તો 3d કક્ષા જેની અંદર સંકરણમાં આવતી હોય તો તે બે પ્રકારે જોવા મળે છે. એવા સંયોજનો છે કે જેની અંદર 3s કક્ષા, 3p કક્ષા અને 3d કક્ષક વચ્ચે સંકરણ થાય છે, અને અમુક એવા સંયોજનો છે કે જેની અંદર 3d કક્ષા, 4s કક્ષા અને 4p કક્ષક વચ્ચે સંકરણ થાય છે, બરાબર. તો એને ધરાવતું સંકરણ આપણે જોવાના છે આજના આપણા લેક્ચરની અંદર. અને 11મા ધોરણની અંદર તમારે 3s કક્ષા, 3p કક્ષા અને 3d કક્ષક, આ 3 કક્ષકોના સંકરણ વિશે, એનાથી બનતા સંકરણ વિશે જ આપણે અભ્યાસ કરવાનો છીએ. 12મા ધોરણની અંદર આપણે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું, કેમ કે બોર્ડ એક્ઝામ માટે પણ આ સંકરણનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે 12મા ધોરણ માટે. કેમ કે ઓલમોસ્ટ દર 1-2 વર્ષના અંતરે સંકરણ ધરાવતો ક્વેશ્ચન બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાઈ જાય છે, બરાબર. તો આપણે જોઈશું એની અંદર 12મા ધોરણની અંદર આપણે 3d, 4s અને 4p કક્ષકોનું સંકરણ જોઈશું. અત્યારે આપણે જોવાના છીએ 3s, 3p અને 3d કક્ષક વચ્ચે થતું સંકરણ. તો એમાં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, PCl5. PCl5ની અંદર sp3d સંકરણ જોવા મળે છે. તો આપણે જે રીતે પેટર્નથી થતા હતા એ જ રીતે જવાનું છે, એમાં કોઈ નવું નથી. સંકરણના ક્વેશ્ચન એકદમ ઇઝી હોય છે જો તમે એનો પ્રોપર ડ્રીલ તમને ખબર હોય. આપણે જે રીતે જતા હોઈએ એ જ રીતે કરવાનું છે. આગળ શું કર્યું હતું, સૌથી પહેલાં આપણે ફોસ્ફરસ, કે જેમાં મધ્યસ્થ પરમાણુ છે, કેમ કે સંકરણ રચાય છે મધ્યસ્થ પરમાણુના આધારે. તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે, એનો પરમાણુ ક્રમાંક 15 છે. તો ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન કોર 3s2 3p3 થાય. કઈ છે? તેની ધરા અવસ્થા, એટલે કે નોર્મલ આપણે ફોસ્ફરસ લઈએ છીએ તો તેની ઇલેક્ટ્રોન રચના છે 3s2 3p3.
હવે 5 ક્લોરીન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચે છે, તો પછી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો શું થશે? અહીંયા તો જોવા જઈએ તો 3 જ અયુગ્મિત છે. તો હવે જ્યારે ફોસ્ફરસ ઉર્જા મેળવે છે તે ઉત્તેજિત થાય છે, તો ઉત્તેજિત અવસ્થામાં એક્સાઇટ થાય છે ત્યારે શું થાય છે? 3s માંથી ઇલેક્ટ્રોન એ 3d માં જતો રહે છે. શું થાય છે? 3s માંથી ઇલેક્ટ્રોન એ 3d માં જતો રહે છે. તો હવે શું થશે? 3s માં બ્લુ કલરથી બતાવ્યા છે 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ ગયા. તો હવે ક્લોરીન સરળતાથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ રચાઈ શકે છે. દરેકની અંદર આવું જ થશે. યાદ રાખજો, આપણે સંકરણ sp જોયું હતું, sp2 sp3, એ દરેકની અંદર આવું જ થશે કે જેની અંદર આપણે શું કરતા હતા કે પહેલાં ધરા અવસ્થામાં મધ્યસ્થ પરમાણુ હોય તેની ધરા અવસ્થામાં આપણે લખતા હતા ઇલેક્ટ્રોન, અને એની અંદર જોતા હતા કે કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. પછી જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે કોઈ પણ પરમાણુ, તો તેની ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે આપણે એના વિશે અભ્યાસ કરીએ. અને ઉત્તેજિત અવસ્થામાં આપણે 5 બંધ બનાવવાના છે, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એ તૈયાર થઈ ગયા. તો 5 ક્લોરીને અલગ અલગ કક્ષકો, પણ કક્ષક કઈ હશે? sp3d. તો આને કહેવું હોય તો આપણે એ રીતે લખી શકીએ: એક 3s કક્ષક, 3 3p કક્ષક અને એક 3d કક્ષક એકબીજામાં સંમિશ્રણ થઈને કેટલી? 5 હાઇબ્રિડ એટલે કે એને સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે. અને આ 5 સંકૃત કક્ષકોની અંદર ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોનનું દાન એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અહીંયા, અને શું કરશે? બંધ રચે છે, સહસંયોજક બંધ. તો કયું સંકરણ થઈ ગયું? એક s કક્ષા છે, 3p કક્ષા આવી અને એક d કક્ષા. તો sp3 સંકરણ થયું. sp3 સંકરણ થયું. તેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ છે. આકાર કયો છે? ત્રિકોણીય દ્વિપિરામિડ છે. બીજું એવું છે કે ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે તે ટોટલ 5 બંધ રચશે. તો 5 બંધ દિશાત્મક ગુણધર્મ ધરાવે છે. અને આ બીજું શું હોય છે કે બધા જ બંધ એક સરખા હોતા નથી. તો આપણે જોઈએ એની અંદર સ્પેસિફિક. તો જો જોવા જઈએ તો ત્રિકોણીય દ્વિપિરામિડ એમાં એક આ સમતલ છે, જે હું આ બતાવવા જઈ રહ્યો છું. આ શું છે? એક સમતલીય ક્લોરીન આપણે કહીશું કે જે એક જ સમતલમાં આવેલા છે અને જેનો આકાર કેવો છે? ત્રિકોણીય. તો શું થયું? આ ત્રિકોણીય અને દ્વિપિરામિડલ. ઉપર એક પિરામિડ જેવી રચના થાય છે, નીચે એક પિરામિડ જેવી રચના થાય છે. શું થશે? સમતલીય ત્રિકોણીય દ્વિપિરામિડ રચના થાય છે. બરાબર. તો હવે 3 બંધની અંદર જોવા જઈએ કયા કયા? તો જો ક્લોરીનને આપણે અહીંયા જો નંબર આપી દઈએ, ફોર એક્ઝામ્પલ આ પહેલા નંબરનો ક્લોરીન છે, હું આને બીજા નંબરનો ક્લોરીન કહું છું, અને અહીંયા જે છે એને હું ત્રીજા નંબરનો ક્લોરીન કહું છું સમજવા માટે. આ ચોથા નંબરનો ક્લોરીન છે અને આ 5મા નંબરનો ક્લોરીન છે. બરાબર. તો ટોટલ 5 સિગ્મા બંધ છે PClના. PClના 5 સિગ્મા બંધ છે, જેમાંથી જે પહેલો ક્લોરીન, બીજો ક્લોરીન અને ત્રીજો ક્લોરીન બતાવ્યો છે એ એક જ સમતલમાં આવેલા છે. તમે જોઈ શકો છો તે સમતલ કયું છે? એક જ સમતલમાં આવેલા છે. જે ત્રિકોણ આકાર બને છે તે એક જ સમતલમાં આવેલા છે. અને આ સમતલમાં રહેલા 3 ક્લોરીન એ ફોસ્ફરસ સાથે 120 ડિગ્રીના ખૂણે જોડાયેલા છે. 120 ડિગ્રીના ખૂણે જોડાયેલા છે. અને જેમ આપણે ફોર એક્ઝામ્પલ કહીએ પૃથ્વી ગોળ આપણે લઈએ છીએ, બરાબર, તો એમાં જે મધ્યનો આ વચ્ચેનો ભાગ હોય છે એને શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. તેમ એ જ રીતે એક સમતલ છે, એનો મધ્યનો ભાગ થઈ જશે કે જે ત્રિકોણ આકાર છે. ઓકે, તેને શું કહેવામાં આવે છે? વિષુવવૃત્તીય બંધ કહેવામાં આવે છે. તેના કારણે તેને શું કહેવામાં આવે છે? વિષુવવૃત્તીય બંધ કહેવામાં આવે છે.
બરાબર, સિમ્પલ છે એકદમ, તમારે ફિગર ઉપરથી સમજવાનું છે ને એના ઉપરથી જ લખવાનું તમારે ઇઝી રહેશે કે 5 PCl બંધ છે, એમાંથી 3 બંધ એવા છે કે જે એક જ સમતલમાં આવેલા છે, તેને સમતલીય ખૂણા અથવા તો વિષુવવૃત્તીય ખૂણા કહેવામાં આવે છે, અને તેનો બંધ કોણ છે 120 ડિગ્રી. કેટલો બંધ કોણ છે? 120 ડિગ્રી. હવે બાકીના બે ખૂણા છે કે જેમાં ચોથો ક્લોરીન અને પાંચમો ક્લોરીન રહેલો છે, બરાબર. એમાં કેવું છે કે એક સમતલની ઉપર છે અને બીજો સમતલની ક્યાં છે? નીચે છે. આવા જે સમતલની ઉપર અને નીચે જે ક્લોરીન છે એને અક્ષીય બંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અક્ષીય બંધ કહેવામાં આવે છે, બરાબર. અને તે સમતલ સાથે કેટલા અંશના ખૂણે? તો 90 અંશનો ખૂણો રચે છે. કેટલો ખૂણો રચે છે? તો 90 અંશના ખૂણે તે આવેલા છે. તો ઉપર નીચે છે એ અક્ષીય બંધ છે, અને જે સમતલ ઉપર છે એ કેવા છે? વિષુવવૃત્તીય બંધ છે. ઓકે, સમજવા જેવું છે. આની અંદર ઘણી વખત વિદ્યાર્થીઓ સમજી નથી શકતા, તો જે આ ત્રિકોણ બતાવ્યો છે એ સમતલ છે તમારું, એ બંધને સમતલીય બંધ કહીશું, અને ઉપર નીચે જે દ્વિપિરામિડલ બને છે એ કેવા છે? અક્ષીય બંધ છે. હવે અક્ષીય બંધ છે જે, બરાબર, તેના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેનું અપાકર્ષણ બળ આપણને જે સમતલીય બંધ છે એના કરતાં વધારે જોવા મળે છે. પ્રેક્ટિકલી શું થાય છે કે અક્ષીય બંધમાં રહેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ તે સમતલીય બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધારે જોવા મળે છે. હવે અપાકર્ષણ બળ વધારે હોય તો પરમાણુઓ, અણુ જે પણ રચાતો હોય બંધ, એ થોડો લાંબો થશે. આપણે નિયમ ભણી ગયા હતા કે ન્યૂનતમ અપાકર્ષણ થાય અને મેક્સિમમ અંતર થાય, મહત્તમ અંતર થાય. તો એના કારણે શું થાય છે કે અક્ષીય બંધ જે છે એની બંધ લંબાઈ તે સમતલીય બંધ કરતાં, વિષુવવૃત્તીય બંધ કરતાં વધારે થાય છે. બંધ લંબાઈ વધારે હોય તો તે સરળતાથી બ્રેક થઈ શકે. જેમ બંધ લંબાઈ વધે તેમ બંધ એન્થાલ્પી ઘટે. આપણે જાણીએ છીએ આ નિયમ. તો બંધ લંબાઈ વધારે હોવાથી શું થાય છે? અક્ષીય બંધ તે સરળતાથી તૂટી શકે છે. હવે તૂટી શકતા હોય તો કોઈ સાથે બંધ પણ રચાઈ શકે. આથી શું થાય છે? અક્ષીય બંધના કારણે PCl5 જે અણુ છે એ કેવો થાય છે? વધુ સક્રિય બને છે. કેવો થાય છે? વધુ સક્રિય બને છે, બરાબર. તો આ અણુ છે PCl5 નો. આપણે એની અંદર શું જોયું છે? sp3d સંકરણ. ચલો, હવે આ જે ક્વેશ્ચન છે હું તમને સમજાવું છું, તમારે જાતે કરવાનો છે. આના જેવો જ છે, કશું જ અલગ નથી એની અંદર. દરેક વસ્તુ પોતાની જાતે થોડું તમે વિચારતા થાવ કે શું કરીશું. સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ સલ્ફરથી, જે મધ્યસ્થ પરમાણુ છે, જેનો પરમાણુ ક્રમાંક છે 16. ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું તો નિયોન કોર થશે, 3s2 3p4 થઈ જશે. આ ધરાવસ્થા છે. એક બે 3 અને 4 ઇલેક્ટ્રોન. તો હવે 6 બંધ બનાવે છે સલ્ફર સાથે ફ્લોરિન. તો 6 યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો થશે શું? જ્યારે સલ્ફરનો પરમાણુ ઉર્જા મેળવે છે, ઉત્તેજિત થાય છે, તો શું થશે? આ 3s માંથી એક ઇલેક્ટ્રોન અને 3p માંથી એક ઇલેક્ટ્રોન એ ક્યાં જતા રહેશે? 3d કક્ષકમાં. 3d કક્ષકમાં જતા રહેશે. જે રીતે અહીંયા 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં ગયો હતો, જેમ આપણે આગળ પણ કરતા હતા sp3 સંકરણ, sp2 સંકરણ, sp સંકરણ, અહીંયા પણ એવું જ થશે કે ઉત્તેજિત અવસ્થામાં શું થશે કે 3s માંથી ઇલેક્ટ્રોન 3p માંથી ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? 3d કક્ષકમાં જતા રહેશે. તો તમે પછી જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રોન હશે 3s માં, બરાબર. બીજા 3 ઇલેક્ટ્રોન હશે 3p માં, અને 2 ઇલેક્ટ્રોન હશે શેની અંદર? 3d માં. તો
તો હવે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોનો અયુગ્મિત થઈ ગયા. તો હવે ફ્લોરિન તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે 6 અલગ અલગ કક્ષકોમાં. તો કયું સંકરણ થશે? 1s કક્ષા, 3p કક્ષા અને 2d કક્ષા એકબીજામાં સંમિશ્રણ થઈને કેટલી બનાવશે? 6. 1 2 3 4 5 6 સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે. તો કયું સંકરણ થશે? 1s કક્ષા છે, 3p કક્ષા છે અને 2d કક્ષા છે. તો sp3d2 sp3d2 સંકરણ તેની અંદર રચાય છે. બરાબર. હંમેશા યાદ રાખજો, આ કોમન ક્વેશ્ચન છે. આકારમાં આમાં યાદ રાખવા જેવું નથી કે sp3d2 સંકરણ જોવા મળે એટલે કોઈ પણ અણુ હોય તેનો આકાર અષ્ટફલકીય હશે. અષ્ટફલકીય. બરાબર. અને અષ્ટફલકીયને ડ્રો કરવું પણ એકદમ સિમ્પલ છે. હું તમને બતાવું છું. તમારે ફક્ત એક લંબચોરસ ડ્રો કરી દેવાનો. બરાબર. મધ્યમાં જે પરમાણુ હોય તે મૂકી દો. ઉપર 2, ઉપર અને નીચે ત્રિકોણ બનાવી દો આ રીતે. આ આકાર તમારો અષ્ટફલકીય થઈ ગયો. ઘણી વખત તમે જે ચોરસ ડ્રો કરતા હો છો એને આ રીતે પણ બતાવતા હોય છે, તો પણ કોઈ વાંધો નહીં. અથવા તો સિમ્પલ તમે આ રીતે બતાવો. 6 ફ્લોરિન અષ્ટફલકીય આકાર થઈ ગયો. એકદમ સિમ્પલ છે. ટેક્સ્ટબુકની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો, જોઈ શકો છો, પણ બને ત્યાં સુધી પોતાની જાતે આ કરવા ટ્રાય કરો. એકદમ સિમ્પલ છે. કઈ રીતે લખાણ કરવાનું છે એ પણ સિમ્પલ છે. પહેલાં આપણે ધરા અવસ્થામાં કરીશું, પછી ઉત્તેજિત અવસ્થામાં લખીશું, પછી લખીશું કે 1s કક્ષા, 3p કક્ષા, 2d કક્ષા એકબીજામાં સંમિશ્રણ થઈને 6 sp3d2 સંકરણની રચના કરે છે. sp3d2 સંકૃત કક્ષકો કેટલી? 6 સંકૃત કક્ષકો બનાવે છે કે જેમાં હવે ફ્લોરિન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાઈ શકે છે. બરાબર. તેનો આકાર થશે અષ્ટફલકીય. એકદમ સિમ્પલ ટોપિક છે, એની અંદર ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. તો આ સાથે આપણા સંકરણનો ટોપિક પૂરો થાય છે. બરાબર. સંકરણનો ટોપિક પૂરો થાય છે. હવે બીજું એની અંદર ખાસ જોવાનું છે આપણે આગળ એક આણવીય કક્ષકવાદનો સિદ્ધાંત. આણવીય કક્ષકવાદનો સિદ્ધાંત. બરાબર. અહીંયા તમારે શું કરવાનું રહેશે? બીજું આ રીતે ઉપર નીચે બંધને અટેચ કરી દેવાના બધા. સો આણવીય કક્ષકવાદનો સિદ્ધાંત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.